સુરતના વરાછા વિસ્તારમાંથી મલ્ટી સ્પેશિયાલિસ્ટ મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું છે। અગાઉ જેલમાંથી છૂટેલા આરોપીએ આ જ ધંધો ફરી વખત શરૂ કર્યો હતો। હાલ પોલીસે તેની સાથે અન્ય 2 ઇસમોની પણ ધરપકડ કરી છે। સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એક વખત ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। વરાછામાં 6 મહિના પહેલા પણ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલે સુધરવાના બદલે ફરીથી એ જ વિસ્તારમાં નવી હોસ્પિટલના નામે મોટો ગોરખ ધંધો શરૂ કરી દીધો હતો। જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખી હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા। રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરાવવા માટે આવેલી 3 સગર્ભા મહિલાઓ મળી આવી હતી। આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ મારી દીધી છે। સુરતમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત માટે મમતા હોસ્પિટલની અંદર રેડ પાડી અને લાઈવ ડોક્ટર તો નથી પણ ફાર્માસિસ્ટને પકડી અને એફઆઈઆર કરવામાં આવી છે। સોમવારે બપોરના 2:08 જ્યારે મને આ માહિતી પ્રાપ્ત થઈ ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રને ત્યાં રેડ પાડવાની સૂચના આપેલી હતી અને આ સૂચના પ્રમાણે 3 બહેનો ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ માટે ત્યાં આવ્યા હતા। આ સમયની અંદર બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે જ્યારે સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે આવું હિન કૃત્ય કરનારી એ માતાઓ પણ છે કે જે પોતાની દીકરીને કુખમાંથી મારી નાખવાનો પ્રયાસ કરે છે અને આવા રાક્ષસી કૃત્ય કરનારા ફાર્માસિસ્ટ અને હોસ્પિટલના માલિકો જે આવું રાક્ષસી કૃત્ય કરે છે કે આ બીજી વાર આ લોકો પકડાણા છે। પહેલી વાર સિવાય હોસ્પિટલ નામ કરી ધારણ કરી અને નામદાર કોર્ટમાંથી સ્ટે વગેરે લઈ અને હોસ્પિટલ બંધ કરીને બીજી મમતા હોસ્પિટલના નામથી જ્યારે આ ચલાવતા હતા ત્યારે એમના ઉપર એક્શન લેવામાં આવ્યા છે, એમની પર એફઆઈઆર કરવામાં આવી છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ ઘોર બેદરકારી રાખી છે કારણ કે ઘણા સમયથી રોજના 2 થી 5 ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવી રહ્યા હતા। તો આ તો બહુ મોટી ઘટના કહેવાય અને આપણા સભ્ય સમાજ માટે ખૂબ ચિંતાજનકની વાત હતી। વરાછા વિસ્તારમાં લાભેશ્વર 4 રસ્તા પાસે આવેલી મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ સામે આવતા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા લાલ ગુમ થયા હતા। તેમણે કહ્યું હતું કે આરોપી વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થશે। આવી પ્રવૃત્તિઓ એક વખત પકડાયા પછી પણ કરે તે ખૂબ જ નિષ્ઠુર ગણાય છે। લોકોના આરોગ્ય સાથે છેડા કરવા તે ખૂબ મોટી ગંભીર ગુનો ગણાય છે। અમારા આરોગ્ય વિભાગને પણ શોકોદની નોટિસ પાઠવવામાં આવી છે। ગુજરાતની અંદર કોઈ પણ ખૂણા પર અમને બાતમી કે આ માહિતી મળશે અને પછી ત્યાં જો ભેળસેળ થતી છે, ગર્ભ પરીક્ષણ થતું છે, ગર્ભપાત થતો હશે કે બનાવટી ખાવાની પ્રોડક્ટ થતી છે તો જે તે અધિકારીએ જ ભોગવવું પડશે। એ વિસ્તારના ફૂડ ઇન્સ્પેક્ટર હોય કે આરોગ્ય અધિકારી એમની જવાબદારીમાં આવશે। તો આજે અમે એ જિલ્લા આરોગ્ય અધિકારીને પણ શોકોદની નોટિસ આપી એમની પાસે ખુલાસો માંગવો તમે શું કરતા હતા, તમને જે જવાબદારી આપી છે તમે શું કરતા હતા। જ્યારે ગુજરાતના મંત્રી પાસે જવાબદારી આવે ને પછી તમે એક્શન લો છો આ પણ કોઈક શંકા ઉપજાવે એવી વાતો છે। માટે ભેળસેળ હોય, ડ્રગ્સમાં ભેળસેળ હોય, ગર્ભપાત હોય કે ગર્ભ પરીક્ષણ કોઈ બાબતમાં અમે ચલાવી લેવા માંગતા નથી। તંત્ર સજાગ છે અને જે આવું દુષ્કૃત્ય કરનારા લોકો ચેતી જાય, હજી સુધરવાનો સમય છે। સરકાર કોઈ પણને બક્ષવાની નથી એ આ સંદેશો નહીં પણ અમે વાસ્તવિકતા કહીને અમે એક્શન લઈ રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।